હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 9ના વિજ્ઞાન વિષયના તારીખ 12/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એકમ કસોટીના તમામ પ્રશ્ન તથા દાખલાઓની ગણતરી સાથે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ એકમ કસોટી સોલ્યુશન। આપેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 7ના પ્રશ્નોનો સમાવેશ થશે। અહીંયા પ્રશ્ન નંબર 1 આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો છે, જે પૈકી કોઈ પણ 3ના જવાબ લખવાના હતા। અહીંયા આપણે બધા જ પ્રશ્નોના જવાબ શીખીએ। આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। 1. કઈ કોષીય અંગિકાને પોતાનું ડીએનએ છે? જવાબ થશે A. કણાભ સૂત્ર। 2. અંતર્વહન દ્વારા કયા સૂક્ષ્મજીવો ખોરાક મેળવે છે? જવાબ થશે B. અમીબા। સવાલ નંબર 3, નીચેનામાંથી કયું વિધાન કોષરસ પટલ વિશે સાચું છે? જવાબ થશે B. તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે। સવાલ નંબર 4, નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી? જવાબ થશે D. ગતિ। 5. ખાલી જગ્યાને કોષનું શક્તિઘર કહેવાય છે? જવાબ થશે D. કણાભ સૂત્ર। ત્યારબાદ આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। સવાલ નંબર 6, કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવાય છે? જવાબ થશે લાઇસોઝોમ્સ। 7. જીવનમાં મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને ખાલી જગ્યા કહેવાય છે? કોષ કહેવાય છે। 8. ખાલી જગ્યાએ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકાઓ છે? જવાબ થશે કણિકામય અંતઃકોષરસ જાળ। 9. એટીપીનું ખાલી જગ્યા છે? તો એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે। 10. ગોલ્કી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન ખાલી જગ્યામાં કરવામાં આવ્યું હતું? તો કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યાર પછી આપેલ વિધાન ખરા છે કે ખોટા તે લખવાનું છે। 11. કોષ કેન્દ્ર આનુવંશિકતાના લક્ષણોનો સંગ્રહ અને કોષના કાર્યોને નિયંત્રિત કરે છે? જવાબ સાચો છે। 12. કોષ દિવાલ પ્રાણી કોષોમાં હોય છે, પરંતુ તે વનસ્પતિ કોષોમાં જોવા મળતી નથી? જવાબ ખોટો થશે। 3. આદિકોષ કેન્દ્રીય કોષ સારી રીતે વ્યાખ્યાયિત કોષ કેન્દ્ર ધરાવે છે? તે ખોટું છે। 14. કોષરસ પટલ પ્રોટીન અને લિપિડ્સનું બનેલું છે? વિધાન સાચું છે। 15. કણાભ સૂત્ર વનસ્પતિ કોષોમાં પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે? વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 11 બ વિભાગમાં કુલ 10 પ્રશ્ન છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર લખવાના છે। બધા જ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રશ્નોના જવાબમાં ક્યાંય ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર સાચો જવાબ લખશો, જે તમારી કોમેન્ટ અમે પિન કરશું, જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ન દોરાય। તફાવત આપો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ। તેનો તફાવત તમે આ મુજબ લખી શકો છો: આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ। ત્યાર પછી બીજું છે તફાવત આપો કણિકામય અંતઃકોષરસ જાળ અને લીસી અંતઃકોષરસ જાળ। તેના 2 મુદ્દા તમે આ મુજબ લખી શકો છો। સવાલ નંબર 3, તફાવત આપો કોષરસ પટલ અને કોષ દિવાલ। તેના 3 મુદ્દા મેં અહીંયા લખ્યા છે, તમે આ મુજબ જવાબ લખી શકો છો। ત્યાર પછી ચોથું છે તફાવત આપો હાઇપોટોનિક સોલ્યુશન અને હાઇપરટોનિક સોલ્યુશન। અધોસાંદ્ર દ્રાવણ અને આધિસાંદ્ર દ્રાવણનો તફાવત લખેલો છે, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો। ત્યારબાદ સવાલ નંબર 5, તફાવત આપો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ। એકમાં કોષ દિવાલ હોય છે, બીજામાં હોતી નથી। હરિતકણ ધરાવે છે, હરિતકણ અભાવ છે। તારાકેન્દ્ર ગેરહાજર છે, તારાકેન્દ્ર જોવા મળે છે। સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ છે અને સંચિત ખોરાક ગ્લાયકોજન સ્વરૂપે હોય છે। આ રીતે જવાબ લખી શકો છો। ત્યાર પછી સવાલ નંબર 6, તફાવત આપો સમભાજન અને અર્ધીકરણ। તેની અંદર તફાવતના 3 મુદ્દા મેં લખ્યા છે। તેમાં સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ જળવાય છે, અને તેમાં સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી હોય છે। આ રીતે તમે તફાવત લખી શકો છો। ત્યારબાદ સવાલ નંબર 7, તફાવત આપો એકકોષીય અને બહુકોષીય સજીવ। જેના ઉદાહરણ પણ આપેલા છે। એક જ કોષ હોય તેને એકકોષીય કહેવાય છે, જેની અંદર 1 થી વધુ કોષો હોય તેને બહુકોષીય સજીવ કહેવાય છે। ત્યાર પછી 8મું છે તફાવત આપો ક્રોમોપ્લાસ્ટ એટલે રંગકણો અને લ્યુકોપ્લાસ્ટ એટલે રંગહીન કણો। ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિતકણ કહેવાય છે। તેઓ રંગહીન કણોમાં પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે। તમે આ મુજબનો તફાવત લખી શકો છો। ત્યારબાદ સવાલ નંબર 9, તફાવત આપો રિબોઝોમ્સ અને લાઇસોઝોમ્સ। રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા છે,
જે પાચક લાઇસોઝોમમાં પાચક ઉત્સેકો ધરાવતી પટલમય કોથળી છે. આ રીતે તમે 4 મુદ્દા તફાવતના લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 10, તફાવત આપો કોષ રસ અને કણાભ સૂત્ર. કોષ રસ પટલની અંદર આવેલા તરલ પ્રવાહીને કોષ રસ કહે છે, જ્યારે કણાભ સૂત્રમાં તેને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. બીજા 3 મુદ્દા લખેલા છે. 4 મુદ્દાઓ તમે જવાબમાં લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે. તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. અહીંયા આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીશું. 1. શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે કયા પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે? શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે સમભાજન પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે. સવાલ નંબર 2, કયા પ્રકારના કોષ વિભાજનમાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી હોય છે? અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનમાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષો કરતાં અડધી હોય છે. 3. કઈ અંગિકા નિપજોનું સંગ્રહ, પેકેજિંગ અને ફેરફારના કાર્યો કરે છે? ગોલ્કી પ્રસાધન. સવાલ નંબર 4, જૈવ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? અંતઃકોષ રસજાળ દ્વારા પ્રોટીન અને નિર્માણ પામતા લિપિડનું કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આ ક્રિયાને જૈવ પ્રકાશ સંશ્લેષણ કહે છે. 5. કઈ અંગિકા ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે? અંતઃકોષ રસજાળ ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 6. કોષરસ પટલ કયા 2 ઘટકોનું બનેલું છે? કોષરસ પટલ લિપિડ અને પ્રોટીન 2 ઘટકોનું બનેલું છે. 7. હાઇપરટોનિક દ્રાવણ એટલે કે અધોસાંદ્ર દ્રાવણ શું છે? જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે. 8. કોષ દિવાલ કયા ઘટકથી બનેલી છે? કોષ દિવાલ સેલ્યુલોઝ ઘટકથી બનેલી છે. 9. એકકોષીય સજીવનું ઉદાહરણ બેક્ટેરિયા અને અમીબા છે. 10. જનીનો ક્યાં સ્થિત છે? જનીનો રંગસૂત્ર પર સ્થિત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2b આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો છે. તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં આપણે બધા પ્રશ્નોના જવાબ શીખીશું. સવાલ નંબર 1, રંજક કણોના 2 પ્રકાર લખો અને તેમના કાર્યોનો ઉલ્લેખ કરવાનો છે. રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. એના પ્રકાર જોઈએ તો રંગ કણો અને રંગવિહીન કણો. રંગ કણો ક્રોમોપ્લાસ્ટ કહેવાય છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવાય છે. તેમાં રંગ કણોનો ઉલ્લેખ કરીએ તો હરિત કણો છે અને રંગવિહીનમાં પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તેના વિશે તમે ડિટેલમાં આ મુજબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 2, કઈ કોષીય અંગિકાને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? શા માટે? કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવર હાઉસ એટલે કે ઉર્જા ઘર કહેવાય છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તે ઉર્જા સ્વરૂપ એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. 3. કયા અંગને કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે? શા માટે? લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહેવાય છે. લાઇસોઝોમ્સમાં ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર સક્રિય પાચક ઉત્સેચકો આવેલા છે. આ ઉત્સેચકો બધા કાર્બનિક દ્રવ્યોનું પાચનનું કાર્ય કરે છે. કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે કે કોષની ચયાપચયમાં વિક્ષેપ પડે છે ત્યારે લાઇસોઝોમ્સના ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે. આથી લાઇસોઝોમ્સને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહે છે. 4. રસ સંકોચન શું છે? રસ સંકોચનની પ્રક્રિયા તમે આ રીતે લખી શકો છો. તેના પ્રારંભ વિશે તમે આ મુજબ ડિટેલમાં જવાબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે દરેક જવાબ વાંચીને વિડીયોને પોઝ કરી તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 5, કયા પ્રકારના કોષમાં મોટું શૂન્યાવકાશ હોય છે? વનસ્પતિ કોષમાં મોટું શૂન્યાવકાશ આવેલું હોય છે. વનસ્પતિને કઠિનતા તેમજ દ્રવ્યનો સંગ્રહ કરવા માટે વનસ્પતિમાં રસધાની નામની અંગિકા આવેલી હોય છે, જે વનસ્પતિનો ખોરાક, એસિડ, શર્કરાઓ, સ્ટાર્ચ અને પાણીનો સંગ્રહ કરે છે તથા નકામા પદાર્થોને ત્યાગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ વનસ્પતિ કોષમાં મોટો શૂન્યાવકાશ આવેલો હોય છે. 6. કોષમાં કોષ કેન્દ્રની ભૂમિકા શું છે? તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજામાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનની 2 નવા કોષ બને છે. આવી રીતે વધુ તમે ડિટેલમાં જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 7, કોષ રસને વ્યાખ્યાયિત કરો અને કોષમાં તેના કાર્યનું વર્ણન કરો.
તો કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી સ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષી અંગિકાઓ હોય છે. આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. ત્યાર પછી 8 છે વનસ્પતિ કોષ માટે હરિતકણો શા માટે મહત્વપૂર્ણ છે? તો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિતકણ કહે છે. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. એની રચના વિશે તમે આ મુજબ ડિટેલમાં જવાબ લખી શકો છો. ત્યાર પછી સવાલ નંબર 9, કોષની આસપાસના અર્ધ પારગમ્ય પટલને નામ આપો અને તેનું કાર્ય જણાવવાનું છે. કોષની આસપાસના અર્ધ પારગમ્ય પટલને કોષીય પટલ કહે છે અને તેના કાર્યો નીચે મુજબ છે. 1, તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોના નિયમનનું છે. તેમાંથી O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા પ્રસાર થાય છે. તેમાંથી પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પસાર થાય છે. સવાલ નંબર 10, અંતઃકોષરસ જાળના મુખ્ય કાર્ય શું છે? તો તેનો જવાબ તમે આ મુજબ ડિટેલમાં લખી શકો છો. જવાબ લાંબો થવાથી હું જવાબ વાંચીશ નહીં, તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આ વિભાગમાં કુલ 15 પ્રશ્ન છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નના ઉત્તર દેવાના હોય છે. અહીંયા આપણે 15 પ્રશ્નોના જવાબ શીખીએ. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કરી ઉત્તર આપો. 1, સ્થાનાંતરનું મૂલ્ય એ ખાલી જગ્યા છે, તો જવાબ થશે ડી, પથ લંબાઈ જેટલું અથવા તેના કરતાં નાનું હોય છે. 2, 72 કિલોમીટર પ્રતિ અવર બરાબર ખાલી જગ્યા થશે, તો 20 મિનિટ પ્રતિ સેકન્ડ થશે. 3, વેગનો એસઆઈ એકમ શું છે? જવાબ થશે એ, મીટર સેકન્ડ. ત્યાર પછી 4, નીચે આપેલ આકૃતિમાં પદાર્થ બિંદુ એ થી ગતિ કરતા તે જ બિંદુ પર પાછો આવે છે, તો તેનું સ્થાનાંતર ખાલી જગ્યા હોય, તો જવાબ થશે સી, 0 હોય છે. 5, એક સ્કૂટર સવારી 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ એટલે કે નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? જવાબ થશે 10 કિલોમીટર અંતર કાપ્યું હોય. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે. 1, વેગ એ ખાલી જગ્યા રાશિ છે, સાદિશ રાશિ છે. 7, વેગમાં થતો ફેરફારનો દર એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, પ્રવેગ કહેવાય છે. 8, ખાલી જગ્યા એ પ્રતિ પ્રવેગનું ઉદાહરણ છે, બ્રેક લગાવતું વાહન. 9, ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન કરે છે, કાપેલું અંતર. 10, ખાલી જગ્યા એ અનિયમિત ગતિનું ઉદાહરણ છે, તો રમતા બાળકો. ત્યાર પછી આપેલ પ્રશ્નોના જવાબ લખો. 1, એક ગાડીનો પ્રારંભિક વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે તથા અંતિમ વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેનો સરેરાશ વેગ શોધો. જવાબ થશે 7.5 મીટર પ્રતિ સેકન્ડ. 2, ખરું છે કે ખોટું? ગતિ કરતા પદાર્થની ઝડપ 0 હોઈ શકે છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી 3, સુરેશ સુરેખ માર્ગ પર એક જ દિશામાં ગતિ કરે છે, તેની ઝડપ 1 મિનિટમાં 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલી વધે છે, તો તેના માટે ગતિની કઈ ભૌતિક રાશિ અચળ રહેશે? તો અચળ પ્રવેગ. 4, પ્રવેગ એટલે શું? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. 5, એક ટ્રેન સ્ટેશન પરથી ગતિમાં આવે છે અને 60 સેકન્ડમાં 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ કેટલો હશે? તો તમે આ મુજબ દાખલાની ગણતરી કરી જવાબ લખી શકો છો, જેની અંદર જવાબ મળે છે ટ્રેનનો પ્રવેગ 0.5 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. ત્યાર પછી 3બ, આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. 1, એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ. અને બીજું, આ સમયગાળામાં કાપેલ અંતર શોધવાનું છે. તમે આ મુજબ દાખલાની ગણતરી કરી જવાબ લખી શકો છો. કારનો પ્રવેગ અને કારે કાપેલું અંતર, જે બંને જવાબમાં આ મુજબ તમે લખી શકો છો. ત્યાર પછી બીજું છે, એક પદાર્થને 150 મીટર ઊંચાઈથી સ્થિર સ્થિતિમાં છોડવામાં આવે તો 2 સેકન્ડ અને 4 સેકન્ડ બાદ પદાર્થની ઊંચાઈ કેટલી હશે? તેના માટે પણ દાખલાની ગણતરી કરવાની છે. તમે આ મુજબ 2 સેકન્ડ પછી પદાર્થનું સ્થાન અને 4 સેકન્ડ પછી પદાર્થનું સ્થાન ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યાર પછી દાખલા નંબર 3, એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટરની ત્રિજ્યા વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો તેને 24 કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણવાની છે, જે તમે અહીં ત્રિજ્યા મૂકી અને ઉકેલ તમે આ મુજબ મેળવી શકો છો. તેની ગણતરી કરી જવાબ આ મુજબ આવી શકે છે. ત્યારબાદ
સવાલ નંબર 4, એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. પહેલી 2 સેકન્ડના અંતે 20 મીટર અંતર અને ત્યારબાદની 4 સેકન્ડના અંતરે 160 મીટર અંતર કાપે છે, તો પ્રારંભથી લઈને 7 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે તે તમે આ મુજબ ગણતરી કરી જવાબ લખી શકો છો. પહેલાં છે 2 સેકન્ડના અંતે, પછી 4 સેકન્ડના અંતરે ગણતરી કરવાની છે અને ત્યાર પછી 7 સેકન્ડના અંતરે પદાર્થનો વેગ આ મુજબ શોધવાનો છે. ત્યાર પછી સવાલ નંબર 5, એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને 5 મિનિટમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ પ્રાપ્ત કરે છે. ધારો કે તેનો પ્રવેગ નિયમિત છે, તો પહેલું તેનો પ્રવેગ અને બીજું આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર એ બંને શોધવાના છે. તો અહીંયા છે તમે પ્રવેગ અને ટ્રેન દ્વારા કપાયેલ અંતર એ બંને આ મુજબ ગણતરી કરી જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર દેવાનો છે. આપણે તમામ પ્રશ્નોના જવાબ લખીશું. 1, પાર્થ બિંદુ એ પરથી સુરેખ પથ પર ગતિ કરી તે અમુક સમય બાદ બિંદુ બી પર પહોંચે છે. ત્યાર પછી તે તરત બિંદુ એ પર આવે છે, તો કુલ પથ લંબાઈ તથા સ્થાનાંતર શોધવાનું છે. જવાબ લખી શકાય, કુલ પથ લંબાઈ a + b થશે અને સ્થાનાંતર 0 પોતાના મૂળ સ્થાન પર પાછો આવતો હોવાથી તેનું સ્થાનાંતર 0 થશે. તમે આ મુજબ જવાબ ગણતરી કરી લખી શકો છો. ત્યાર પછી બીજું છે નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનું આલેખીય નિરૂપણ કરવાનું છે. તમે આ મુજબ તેનો આલેખ દોરી શકો છો અને જવાબ લખશો. કોઈ પણ પદાર્થ કોઈ જગ્યા કે અંતર પર સ્થિર ઊભો હોય ત્યારે તેનો આલેખ આ મુજબ દોરી શકાય છે. ત્યાર પછી ત્રીજું છે નિયમિત ગતિ કરતા પદાર્થનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તો તેનું આલેખીય નિરૂપણ કરવાનું છે. નિયમિત રીતે ગતિ કરતો પદાર્થ છે, આ મુજબ આલેખ દોરી શકો છો. તેને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. તમે એક્સ અને વાય અક્ષ દોરી આ મુજબ આલેખ દોરી શકો છો. ત્યાર પછી સવાલ નંબર 4, આલેખ પરથી પદાર્થનો વેગ શોધવાનો છે. તો વેગ આ મુજબ શોધી શકાય. તેનું સૂત્ર મૂકી તમે દાખલાની ગણતરી કરી જવાબ લખી શકો છો. વેગ બરાબર 10 મિનિટ પ્રતિ સેકન્ડ 10 મીટર પ્રતિ મિનિટ મળે છે. અને સવાલ નંબર 5, નિયમિત પ્રવેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દોરવાનો છે. નિયમિત રીતે ગતિ કરે છે, તો આ મુજબ તમે આલેખ દોરી જવાબ લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 બ આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન છે. કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. આપણે અહીંયા 4 પ્રશ્નોના જવાબ લખીશું. એક પ્રશ્ન તમારે તમારા શિક્ષક શ્રી પાસેથી લખવાનો છે. આપેલ પ્રશ્નોના માગ્ય પ્રમાણે ઉત્તર લખવાનો છે. એની અંદર પહેલું છે નીચે આપેલ આંકડાકીય માહિતી પરથી ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર સમયનો આલેખ દોરવાનો છે, જે તમે તમારા શિક્ષક શ્રીની મદદથી દોરશો. મેં અહીંયા જવાબ લખેલો નથી. બીજું છે વરદા અને સાનવી સવારે 8 કલાકે સમાન સ્થળેથી શાળાએ જવા નીકળે છે. બંને એક સાથે પ્રસ્થાન કરે છે, છતાં અલગ અલગ સમયે શાળા પર પહોંચે છે. કોષ્ટકમાં આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. બંનેની ગતિ માટે અંતર સમયનો આલેખ દોરવાનો છે અને બંને નિયમિત ગતિ ધરાવે છે કે નહીં તે જણાવવાનું છે. તો આલેખ આ મુજબ દોરી શકાય વરદા અને સાનવીનો. અને બીજાનો જવાબ થશે ના, બંને નિયમિત ગતિ ધરાવતા નથી, કારણ કે સાનવી ચોક્કસ સમયે ચોક્કસ અંતર કાપે છે, જ્યારે વરદા ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપી શકતી નથી અને અનિયમિત ગતિ કરે છે. ત્યાર પછી સવાલ નંબર 3, ગતિ કરતી કાર માટે ઝડપ સમયનો આલેખ અહીંયા દર્શાવેલો છે. તેના આધારે આપણે જવાબ લખવાના છે. પ્રથમ 4 સેકન્ડમાં કાર કેટલું અંતર કાપશે? તો આપેલ આલેખ પરથી આપણે જવાબ આ મુજબ લખી શકીએ છીએ. તો પ્રથમ 4 સેકન્ડમાં કાર છે એ 4 મીટર અંતર કાપશે. ત્યારબાદ બીજો જ પ્રશ્ન છે, આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે? શા માટે? તો અચળ ગતિમાં પદાર્થની ઝડપ સાથે અચળ રહે છે, તેથી t6 સેકન્ડથી લઈને t10 સેકન્ડ સુધીના આલેખમાં ભાગમાં કાર અચળ ગતિ કરે છે. ત્યારબાદ અહીંયા 2 આલેખ આપેલા છે. આકૃતિના આધારે આપણે જવાબ લખવાના છે. આપેલ આકૃતિ પરથી નિયમિત પ્રવેગી ગતિ કયા આલેખમાં છે તે જણાવવાનું છે. તો અનો જવાબ થશે આલેખ એમાં. ત્યારબાદ બ છે નિયમિત પ્રવેગી ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર. બનો જવાબ તમે આ મુજબ લખી શકો છો. ત્યારબાદ ક, કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિનો સમય આલેખનો આકાર કેવો હોય છે? તો નિયમિત ગતિનો આલેખ રેખિક હોય અને અનિયમિત ગતિનો આલેખ રેખિક હોતો નથી. આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 5, નીચેના ચિત્રમાં એક માણસ પથ્થરને નિયમિત વર્તુળાકાર ગતિથી ફેરવે છે. આના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે થતું સ્થાનાંતર 0 છે. બ, પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે વેગ ફેરફાર થાય છે. 3, પદાર્થ એક ચક્કર પૂરું કરે ત્યારે પથ લંબાઈ વર્તુળના પરિઘ જેટલી થાય છે.
ડ ખરું કે ખોટું, પદાર્થને જો પી બિંદુએ છોડવામાં આવે તો ગતિ કરતો પદાર્થ પી બિંદુના સ્પર્શકની દિશામાં ગતિ કરશે. આ વિધાન ખરું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એકમ કસોટી પૂર્ણ થાય છે. ધોરણ 9ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.